નડિયાદના સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં અખિલ ગુજરાત માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ। ગુજરાત માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર અને 8 સપ્ટેમ્બર શનિ રવિ 2 દિવસ માટે સમગ્ર ગુજરાતમાંથી માસ્ટર એથ્લેટિક 30 વર્ષથી ઉપર અને 90 વર્ષથી ઉપરના 400 જેટલા ખેલાડીઓ ભાગ લેવા માટે નડિયાદમાં આવી ચૂક્યા છે। આ ભાઈઓ બહેનો વિવિધ રમતો દોડ 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર, 1500 મીટર, 5000 મીટર અને તેમજ લાંબી કૂદ, ઊંચી કૂદ, વાંસકૂદ, લંગડી ફાર, વાંસકૂદ તેમજ ગોળા ફેંક, ચક્ર ફેંક અને હથોડા ફેંક આ તમામ સ્પર્ધાઓ રાજ્ય કક્ષાની નડિયાદ મરીડા ભાગોળ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં 2 દિવસ માટે યોજાયેલી છે, જેમાં ભાગ લેવા માટે ગુજરાતના ભાઈઓ બહેનો નડિયાદમાં આવી જશે અને આ સ્પર્ધા ખેલાડીઓમાં ઉત્સાહ વધે, તંદુરસ્તી મળે અને એક અનેરો આનંદ મળે એટલા માટે ભારત સરકારના ફિટ ઇન્ડિયા સ્લોગનને પરિપૂર્ણ કરવા માટે યોજવામાં આવે છે। પસંદ થયેલા ખેલાડીઓ નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે રમવા જાય છે। આપણા ગુજરાતના ખેલાડીઓ ગયા વર્ષે નેશનલ ચેમ્પિયનશિપ હૈદરાબાદમાં સમગ્ર ભારતમાં 4થા ક્રમે રહ્યા હતા, જે ગૌરવની વાત છે। નડિયાદમાં આ 30 વર્ષથી ઉપર અને 90 વર્ષથી ઉપરના ભાઈઓ બહેનો ભાગ લઈ રહ્યા છે, ત્યારે સ્થાનિક લોકો જોવા પધારે એવી ખાસ સ્પર્ધાનો હેતુ યુવાનોને મોબાઈલમાંથી દૂર કરી મેદાનમાં લાવવાનો પ્રયાસ છે। નડિયાદ પોસ્ટ કોમ્પ્લેક્સના જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખભાઈ તાવેથિયા અને તેમની ટીમ આ સ્પર્ધાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહી છે। માસ્ટર ખેલકૂદ મંડળના પ્રમુખ જેપી કોટડિયા તેમજ ઉપપ્રમુખ કે એસ સવાણીની યાદીમાં જણાવે છે।